તળાજા તાલુકાના ભારાપરા ગામે બે પક્ષો વચ્ચે મારામારી સર્જાવાનો બનાવ બન્યો હતો। મારામારી થઈ તેમાં 4 લોકોને ગંભીર ઈજાઓ થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારાપરા ગામે લોહિયાળ મારામારી સર્જાવાનો બનાવ બન્યો હતો। આ મારામારી બે પક્ષો વચ્ચે સર્જાઈ હતી, જેમાં કુલ 4 લોકોની ઈજાઓ થતા તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારાપરા ગામે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો। આ મારામારી બે પક્ષો વચ્ચે સર્જાઈ હતી। બંને પક્ષોના કુલ 4 લોકોને ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેવી માહિતી મળી રહી છે। એક વ્યક્તિને ગંભીર ઈજાઓ માથાના ભાગે થતા તેમને તાત્કાલિક તળાજાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું તળાજાની સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળી રહેલ છે। મારામારી કયા કારણોસર સર્જાય છે તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। મારું નામ મકવાણા વિપુલભાઈ હરીશભાઈ, મારો ભારાપરા બનાવ એવો બન્યો કે હું બે ભાઈ મી અમારા એટલો છેડો છે ને ઉભા, ત્યાં અમારા કાકાનો છોકરો આવ્યો દારૂ પીને, થઈ કે તે હુકમ ઉભા બરોબર। પછી અમને બે ને એ કે ઘડી કમા આવી એમ। પછી પેલા મારા કાકા આવ્યા પાઇપ લઈને, પછી મારા કાકાનો છોકરો જગદીશભાઈ આવ્યો, એ તલવલન આવ્યો, બે ઘા કર્યા, મને વાગ્યું છે, મારા ભાઈને વાગ્યું। પછી એમ કીધું કે મારો ભાઈ આર્મીમાં છે, હું તમને જોઈ લઈશ, મારા મોટા ભાઈ આર્મીમાં છે કે નહીં, એટલે મને હોય તો ખરી જ ને એમ। એટલે તલવલન આવ્યો, પછી મારા કાકી આવ્યા હંસાબેન સુરેશભાઈ, પછી નાની દીકરી શિલ્પાબેન આવ્યા, પછી એને નાના ભાઈની વહુ અને મોટા ભાઈની વહુ બે આવ્યા। પછી અમને બધા માર્યા। અમારો કઈ વાઘ એમાં છે નહીં, પણ પછી નાના ભાઈ ને મારા એ કે આપ કેમ બોલે એમ બરોબર। તો મેં કીધું માવો ખાવા ઉભા રહ્યા અમે, એમ મને કેમ મારવા માંડ્યા। મારી પાસે હથિયાર હતા નહીં, મારા કાકા મારા કાકીને દાંતો લઈને આવ્યા, પછી જગદીભાઈ તલવાર હતી, એમ કરીને અમને બે માર્યા। 2 3 4 ઘા કર્યા, મને પગમાં વાગેલું છે અહીંયા, મારા ભાઈ ના અહીંયા વાગ્યું, મને 2 ઘા કરેલા છે તલવારના, અને એક આંગળી ઉપર આવેલો છે, પછી એક કોણીમાં આવેલો છે। મારા ભાઈ વિજયભાઈ હરીશભાઈ મકવાણા, એને માથામાં વાગેલું છે મૂંઢમાર બરોબર, અને આખે તલવારનો ઘા છે આખો, અને પછી હાથમાં વાગેલું છે। અને પહેલેથી માંદો હતો એને પ્લાસ્ટર આવ્યું હતું, શિપમાં કામે જાય છે, એને પગ મોડાઈ ગયેલો હતો, ફ્રેક્ચર આવેલું છે, એના મહિનો થયો। તો એ કે એમ થયું ના પોલીસ કરવાનું છે।